નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। આપની સાથે હું છું જેનિશા। સમાચાર પર વિગતવાર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં ટોંક સવાઈ માધોપુર લોકસભા બેઠક પર ચૂંટણી સભા ગજવી હતી। આજે હનુમાન જયંતિ પર્વ પર તેમને ગદાની પણ ભેટ આપવામાં આવી હતી। તો સાથે જ તેમણે બજરંગબલીની જયના નાદ સાથે ભાષણની શરૂઆત કરી હતી અને આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરવા ઉપરાંત કર્ણાટકનો પણ કિસ્સો સંભળાવ્યો હતો। વડાપ્રધાન મોદીએ આક્ષેપ કર્યા કે કોંગ્રેસની સરકારમાં હનુમાન ચાલીસા સાંભળી રહેલા વેપારીઓને માર મારીને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા। તેમના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવી ગુનો બની ગયો છે। હું તમારા બધાનો આભારી છું કે આપ લોકોએ મને ગદા આપી બજરંગબલીની જય બોલવાનો અવસર પૂરો પાડ્યો છે। મને શૂરવીરોની ધરતી સવાઈ માધોપુર આવવાની તક પણ મળી છે। તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસે વર્ષ 2011માં ST/SC ને મળેલો અધિકાર છીનવી મુસ્લિમોને આપવાનો પ્રયાસ કર્યો છે। કોંગ્રેસે બંધારણની ક્યારેય ચિંતા કરી નથી। બાબા સાહેબ આંબેડકરની ક્યારેય ચિંતા નથી કરી કે જ્યારે કર્ણાટકમાં ભાજપની સરકાર બની ત્યારે અમે આવતાની સાથે જ ધાર્મિક આધારે આરક્ષણ ખતમ કરવાનું પ્રથમ કામ કર્યું છે। કોંગ્રેસ અને ઈડી ગઠબંધન સત્તામાં હતા ત્યારે તેઓ દલિતો અને પછાતોના અનામતમાં માથું મારતા હતા અને મતોના રાજકારણ માટે પોતાની ખાસ જમાતને અનામત આપવા ઈચ્છતા હતા। તો સાથે જ બંધારણ આ બાબતની વિરુદ્ધ છે। હું કોંગ્રેસને પૂછવા માંગુ છું કે કોંગ્રેસ એવી જાહેરાત કરશે કે આ બંધારણમાં દલિતો અને પછાતનું અનામત ઘટાડી તેને મુસલમાનોને નહીં વહેંચે। બનાસકાંઠા જિલ્લામાં હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી કે જેમાં પાલનપુર શહેરમાં આવેલા હનુમાન દાદાના મંદિરોને હવન સહિતના કાર્યક્રમો યોજાયા હતા કે જેમાં કથેરિયા હનુમાન દાદાના મંદિરે હવન તેમજ ભંડારો અને સાંજે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। પાલનપુર વડલીવાડા વિસ્તારમાં કંથેરિયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે। આ મંદિર લોકોના આસ્થાનું કેન્દ્ર હોવાનું ભક્તો જણાવી રહ્યા છે। ભક્તોએ જણાવ્યું કે હનુમાન દાદાના દર્શન કરવાથી અલૌકિક અનુભૂતિ થાય છે તેમજ મનને શાંતિ મળે છે। આ દાદાના દર્શન કરવાથી માંગેલી મનોકામના પૂર્ણ થાય છે કે જેથી પાલનપુર કથેરિયા હનુમાન ખાતે હનુમાન જન્મોત્સવને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી કે જેમાં હવન તેમજ ભંડારાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે જેમાં સંતો મહંતો તેમજ પાલનપુર વાસીઓએ દાદાને પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી તેમજ મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। તો શ્રેયા, મને ગૌરવ છે કે હું અહીંયા હનુમાન ભગવાનના દર્શન કરવા આવી છું। હું છે કચ્છથી આવી છું। અહીંયા માન્યતા છે કે આપણે જે બોલીએ છીએ મતલબ આપણે જે મન્નત માંગીએ છીએ આપણી પૂરી થાય છે। તો એ જ કારણે અમે અહીંયા આવ્યા હતા અને અમારું સૌભાગ્ય કે અમે અહીંયા મંદિરમાં જઈ શક્યા। અહીંયા આવીને આખા મનને શાંતિ મળે છે, જાણે કે આપણે સ્વર્ગમાં હોઈએ ને એવી અનુમતિ થાય છે। મંદિરે ભજનાય સુખમ કુરુ કુરુ સ્વાહા। અમે દર વખતે હોય હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા આવીએ। અમને બહુ સરસ ગમે। આસ્થા અમારી મનોકામના પૂરી કરો। અમારા દીકરાના સાસરી અહીંયા જ થાય એટલે અમે દર વખતે દર્શન કરીએ હોય હનુમાન દાદા। પાટણથી આવીએ। श्री कंथरिया हनुमान पालनपुर स्वयंभू शनिवार मंगलवार आखू शहर दर्शन करवा आवे। आज 44मो हनुमान जी महाराज नो जन्म उत्सव से आखा भारत ने तथा गुजरात ने खूब खूब शुभकामना। मारो देश सुखी थाय, देशना लोगो देशनी सेवा करे અને કંથરિયા હનુમાન સ્વયંભૂ છે। 44મો યજ્ઞ ચાલી રહ્યો છે। દૂર દૂરથી લોકો દર્શન કરવા આવી રહ્યા છે। એના ભક્તો તન મન સેવા કરે। આખું પાલનપુર શહેર તન મન ધનથી સેવા કરી રહ્યું છે। મારા પાલનપુર શહેરને બહુ બહુ ધન્યવાદ। પૂરા ગુજરાતને ખૂબ ખૂબ ધન્યવાદ। આ કંથરિયા હનુમાનમાં આવતા જતા લોકોની મનોકામના પૂર્ણ થાય છે અને આપણા પત્રકારો ભાઈઓ પણ એની નોંધ લે છે। બહુ બહુ ધન્યવાદ। આજે હમણાં ભંડારો ચાલુ થશે સંતોનો, પછી જાહેર જનતાનો ભંડારો તે 25-30 માણસો ભોજન કરશે। પછી જલુસ નીકળશે રામ લક્ષ્મણ જાનકીનો આખા શહેરમાં। રાત્રે સંતવાણી થશે। આ વર્ષોથી પરંપરા ચાલી આવી છે।
जय श्री राम। પાલનપુર તાલુકાનું એગોલા એક એવું ગામ છે કે જ્યાં ચૈત્ર સુદ પૂનમના દિવસે ગામમાં દરેક ઘરમાં તાળા મારવામાં આવે છે। ગામના તમામ લોકો પોતાના ધંધા રોજગાર અને ઘરમાં તાળા મારીને આ દિવસે ઘરની બહાર નીકળી જાય છે અને વર્ષો જૂની માન્યતા પ્રમાણે એગલો ગામની બહાર આવેલા મહાકાળી માતાજીના મંદિરે તેઓ એકઠા થાય છે અને ત્યાં માતાજીના નૈવેદ્ય બનાવે છે અને માતાજીને ધરાવે છે। ત્યારે ગામની બહાર વસતા લોકો પણ આ દિવસે મહાકાળી માતાજીના મંદિરમાં આવે છે અને માન્યતા પ્રમાણે આવું કરવાથી ગામની સુખ શાંતિ જળવાઈ રહે છે। તો બનાસકાંઠા પાલનપુર તાલુકાના એગોલા ગામમાં પ્રવાસી એટલે કે ગામ આખું સુમસામ મળે છે। દરેકના ઘર પર તાળા મારેલા હોય છે। દરેક લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને ગામની બહાર આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં ગામના તમામ જ્ઞાતિના લોકો પરિવાર સાથે ભેગા થાય છે। માન્યતા એવી છે કે 1965 થી આ પ્રથા ચાલતી આવે છે। વર્ષો પહેલા ગામમાં કોઈ એવા રોગે ભરડો લીધો હતો અને ત્યારબાદ ગામમાં પંડિત અને વડીલો ભેગા થઈને અને ગામને અલગ જગ્યાએ વસાવ્યું હતું। આ રોગ મટવાનું નામ ન લેતા હતા ત્યારે લોકો મરી રહ્યા હતા, પરંતુ ત્યારબાદ ગામના પૂજારી અને વડીલોએ ગામની બહાર આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં જઈ અને પ્રાર્થના કરી હતી અને આરાધના કરી હતી। ત્યારબાદ પૂજારીએ કહ્યું કે આખું ગામ ચૈત્ર સુદ પૂનમના દિવસે એકઠું થાય અને સારા મુહૂર્તમાં ઘરની બહાર નીકળી જાય, પોતાના ધંધા રોજગાર બંધ રાખે અને ગામની મંદિરમાં નૈવેદ્ય બનાવીને માતાજીને ચડાવે તો આ રોગ મટે અને એવી માન્યતા પ્રમાણે 1965 થી આ પ્રથા હજુ પણ ચાલતી આવે છે। અમારા ગામની પરંપરા છે કે આજ સુધી ચૈત્ર સુદ પૂનમથી લઈને બધા ગામના લોકો મહાકાળી મંદિરે આવે છે। વર્ષો પહેલાં રોગચાળો આવ્યો હતો અને એ રોગચાળામાં પછી બધા માતાજીને કીધું હતું, પ્રાર્થના કરી હતી, તો એને આ લઈ ગામ ખાલી કરવાનું ને બધા લોકો અહીંયા આવે અને બધું પ્રસાદ લઈને પછી બધું રાંધવાનું અહીંયા જ હોય, બધું એમ જ કરવાનું અને પછી અહીંયા ખાઈને બહુ કરે અને પછી માતાજીના મુહૂર્ત પ્રમાણે પછી અમે પાછા ગામમાં જઈએ છીએ ને આખું ગામ ખાલી થઈ જાય છે, બધા અહીંયા જ હોય છે। તો સાળંગપુરમાં હનુમાન જયંતીની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી। સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતે સાળંગપુર પહોંચ્યા હતા અને તેમને હનુમાન દાદાની આરતી ઉતારી હતી, તેની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા। તો સાથે જ તેમણે રાજ્યના પ્રજાજનોને હનુમાન જયંતી નિમિત્તે શુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો હતો। વિશ્વવિખ્યાત સાળંગપુર ધામમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે પણ દાદાના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી કે જે અંતર્ગત મંગળા આરતીમાં 1 લાખથી વધુ ભક્તો દાદાના દર્શને ઉમટી પડ્યા હતા। દાદાને આજે 8 કિલો સોનામાંથી બનેલા હીરા જડિત વાઘા પહેરાવવામાં આવ્યા હતા। તો લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 એપ્રિલે તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન તેમજ 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીનું મતદાન થશે। લોકસભા ચૂંટણીમાં બીજા ચરણનું મતદાન 26 એપ્રિલે થશે। ત્યારબાદ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ 27 એપ્રિલથી ગુજરાતમાં પ્રચાર અભિયાન શરૂ કરશે। આ અંગે મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી અને અમિત શાહ 27 એપ્રિલથી ગુજરાતમાં પ્રચારની શરૂઆત કરશે। રાજ્યના 4 ઝોન સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઝોનમાં પીએમ મોદી ઝોન દીઠ 2 જનસભાઓ સંબોધિત કરશે, 1 રોડ શો કરશે। શહેરી વિસ્તારોમાં રોડ શો તો ગ્રામ્ય વિસ્તારમાં જનસભા કરવામાં આવશે। બીજા ચરણના મતદાન બાદ પીએમ મોદી અને અમિત શાહ સાથે ભાજપના તમામ સ્ટાર પ્રચારક ગુજરાત આવશે। તમામ કેન્દ્રીય મંત્રીઓની સાથે ભાજપના તમામ મુખ્યમંત્રીઓ ગુજરાતમાં પ્રચાર કરશે। ભાજપના સ્ટાર પ્રચારક જંગી જનસભા, રોડ શો, નુક્કડ સભા, ડોર ટુ ડોર પ્રચાર કરતા દેખાશે। દેશમાં લોકસભાની ચૂંટણી વચ્ચે ભારતીય હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે। તેમનું કહેવું છે કે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ આગામી 5 દિવસ સુધી આકરી હીટવેવ થઈ શકે છે। મોસમ વિભાગે બિહાર સહિત 6 જેટલા દરિયાઈ રાજ્યો, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક,
ગોવા, કેરળ, પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પોંડુચેરી ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દેશના વિવિધ ભાગોમાં 4 થી 8 દિવસ હીટવેવના દિવસોની આગાહી કરવામાં આવી છે. એપ્રિલથી જૂનના ગાળામાં સામાન્યપણે 4 થી 8 દિવસની હીટવેવ હોય છે, ત્યારે આ વખતે 10 થી 20 દિવસની ચેતવણી આપવામાં આવી છે. હીટવેવના વધુ દિવસો હોય તેવા રાજ્યોમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા, આંધ્રપ્રદેશ, સાથે જ મહારાષ્ટ્ર, વિદર્ભ, બિહાર અને ઝારખંડ અને મારવાડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અનેક સ્થળોએ 20 થી વધુ હીટવેવના દિવસો નોંધાઈ શકે છે. આકરી ગરમીને કારણે પાવર ગ્રીડ્સ પર પ્રેશર વધી રહ્યું છે અને તેના કારણે દેશમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે રાજસ્થાનની બાંસવાડા રેલીમાં વડાપ્રધાન મોદીના મંગળસૂત્રવાળા નિવેદન પર આકરી ટિપ્પણી કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે પીએમ મોદી હંમેશા ભાગલા પાડવાનું ષડયંત્ર રચે છે. મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે તેમનો હંમેશાથી ભાગલા પાડવાનું ષડયંત્ર રહ્યું છે. આવી કોની પાસે હિંમત છે? દેશને આગળ કેવી રીતે વધારવો તે મહત્વનું છે. તેને જોડીને તેઓ હિન્દુ, મુસ્લિમ, એસસી, ઓબીસી કરી રહ્યા છે. આ બધું તેઓ વોટ માટે કરી રહ્યા છે, દેશના હિત માટે કરી રહ્યા નથી. અગાઉના રવિવારે વડાપ્રધાન મોદીએ બાંસવાડાની રેલીમાં ભાષણ દરમિયાન કોંગ્રેસના મેનિફેસ્ટો પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દેશની મહિલાઓના સોનાના હિસાબ કરીને તેને વહેંચવા માંગે છે. કોંગ્રેસ લોકોનું સોનું અને સંપત્તિ છીનવવા માંગે છે અને તેનું બધું બાળકો રાખનારી વચ્ચે વહેંચવા માંગે છે. આ સાથે જ પીએમ મોદીએ મહિલાઓ માટે મંગળસૂત્રના મહત્વ પર જોર આપતા કહ્યું કે કોઈ પણ સરકારની પાસે તેને છીનવાની શક્તિ નથી. પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે જ્યારે કોંગ્રેસ પાર્ટી સરકારમાં હતી તો તેણે કહ્યું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. એવું આટલા માટે કેમ કે તેઓ આ સંપત્તિ અને સોનું વધુ બાળકો વાળા લોકો વચ્ચે વહેંચી દેશે. પીએમએ કહ્યું કે અર્બન નક્સલનો વિચાર છે. મારી માતા બહેનોને તે લોકો તમારા મંગળસૂત્ર પણ બાકી રહેવા દેશે નહીં. તેઓ ત્યાં સુધી જશે. લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાના પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના માલદા દક્ષિણમાં મંગળવારે રોડ શો યોજ્યો હતો. અહીં રોડ શો દરમિયાન અમિત શાહે મમતા સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપે 30 થી 35 સીટ જીતવાનો દાવો કર્યો છે. અમિત શાહે કહ્યું કે મમતા બેનર્જી સીએએનો વિરોધ કરી રહી છે અને શરણાર્થીઓને નાગરિકતા મેળવવાની મંજૂરી આપતી નથી. ટીએમસીના શાસનમાં લોકો પશ્ચિમ બંગાળમાં સતત ઘૂસણખોરી કરી રહ્યા છે. અમિત શાહે પશ્ચિમ બંગાળમાં જણાવ્યું કે તૃણમૂળ જેવા ભ્રષ્ટ લોકોને બંગાળના રાજકારણમાંથી હટાવવા પડશે, તો સાથે જ કટમની સંસ્કૃતિને અહીં ખતમ કરવી પડશે. અમિત શાહે કહ્યું કે સમગ્ર દેશની સાથે પશ્ચિમ બંગાળના લોકોને મોદીની ગેરંટી પર વિશ્વાસ છે. અહીં રૂપિયાની વસૂલીનું કલ્ચર, હિંસાની સંસ્કૃતિને ખતમ કરવા માટે ટીએમસીની હાર સુનિશ્ચિત કરવી પડશે. બંગાળમાં પોતાના સંબોધન દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેમને 18 સીટ આપી તો મોદીજીએ રામ મંદિર અપાવ્યું. આજે હનુમાન જયંતિનો દિવસ છે, જ્યારે 22 જાન્યુઆરી 2024ના રોજ મોદીજીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. 500 વર્ષથી રામલલ્લાને ટેન્ટમાં બેસાડી રાખ્યા હતા. બંગાળના લોકોએ 2019માં 18 બેઠકો આપી અને રામ મંદિરનો કેસ પણ જીતી ગયા. મોદીજીએ રામ મંદિરનું ભૂમિપૂજન પણ કર્યું અને પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી. તો આ વખતે 35 સીટો આપો અને હું ઘૂસણખોરી રોકી દઈશ. મમતા બેનર્જી ઘૂસણખોરીને પ્રોત્સાહન આપી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં ટોક સવાઈ માધોપુરાના ઉનિયારામાં ભાજપના ઉમેદવાર સુખબીરસિંહ જોનપુરિયાના સમર્થનમાં જાહેર સભાને સંબોધિત કરી હતી। ત્યારે જાહેર સભામાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ અગાઉની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કર્યા હતા। हजारों करोड़ रुपए का भ्रष्टाचार कर दिया। कांग्रेस ने राजस्थान के लिए सबसे जरूरी ERCP प्रोजेक्ट को भी पास नहीं होने दिया। ये भाजपा सरकार ने, हमारे भजनलाल जी की मेहनत ने 3 महीने के अंदर ही ERCP परियोजना को पास कर दिया। ERCP का बहुत बड़ा लाभ टोंक सवाई माधोपुर को मिलने वाला है। इसका बड़ा लाभ यहां के किसानों को होगा। यहां सवाई माधोपुर टोंक जिले में PM किसान सम्मान निधि के करीब 1100 करोड़ रुपए सीधे ट्रांसफर किए गए हैं। राजस्थान में गेहूं का समर्थन मूल्य भी बढ़ाया गया है। साथियों, कांग्रेस को आधुनिक इंफ्रास्ट्रक्चर के निर्माण से भी एलर्जी है। ये बीजेपी है, आज पूरे देश में आधुनिक इंफ्रास्ट्रक्चर बना रही है। देश का सबसे बड़ा दिल्ली मुंबई एक्सप्रेसवे सवाई माधोपुर से होकर के गुजर रहा है। सरकार ने जयपुर सवाई माधोपुर रेलवे लाइन के दोहरीकरण की मंजूरी भी दे दी है। हमने दौसा गंगापुर सिटी से जुड़ी हुई रेलवे लाइन का दशकों से लंबित काम भी पूरा किया है। इस क्षेत्र में इलाज की बेहतर सुविधाओं के लिए एक मेडिकल कॉलेज भी बनाकर तैयार हो रहा है। साथियों, 24 के 20 चुनाव में राजस्थान में ये मेरी आखिरी सभा है। अब 26 अप्रैल को अगले चरण का मतदान है। बीते दिनों मुझे राजस्थान के अलग अलग क्षेत्रों में जाने का मौका मिला है। अब कल शाम को तो शायद आपका प्रचार अभियान भी पूरा हो जाएगा। ये मेरी आखिरी सभा है। राजस्थान के मध्य सभी क्षेत्रों के लिए मैं उनके आशीर्वाद की कामना करता हूं, अधिकतम मतदान की कामना करता हूं। शादी ब्याह के दिन है, गर्मी भी बहुत है और ऐसे में हम राष्ट्र कर्तव्य न भूले, लोकतंत्र के हमारे दायित्व को न भूले, अधिकतम वोट करें, ये मेरा आग्रह रहेगा। आपने मुझे राजस्थान की यात्रा में मैंने देखा है, भरपूर आशीर्वाद दिया है। ये आपका ये आशीर्वाद मेरी पूंजी है। आपके सपने मेरे अपने हैं। विकसित भारत के सपने को पूरा करने के लिए मेरा भी हर पल, हर क्षण देश के लिए है। इसलिए 24/7 मैं 2047 के लिए काम कर रहा हूं। और बीते 10 वर्षों में जो काम हुआ है वो तो एक केवल ट्रेलर है। अगले 5 वर्षों में हमें देश को, राजस्थान को बहुत आगे लेकर जाना है। मेरा अनुरोध है, आप रिकॉर्ड संख्या में कमल के आगे का बटन दबाकर भाई सुखबीर सिंह जोनपुरिया समेत सभी बीजेपी उम्मीदवारों को संसद में भेजे। સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં સુરત લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના બિનહરીફ સાંસદ ચૂંટાઈ આવતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે। હવે આ મુદ્દે રાહુલ ગાંધી આકરા પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું કે હું વારંવાર કહી રહ્યો છું કે આ ચૂંટણી માત્ર સરકાર બનાવવા માટે નથી, પરંતુ બંધારણ બચાવવા માટે પણ છે। ગુજરાતમાં સુરત લોકસભા સીટ પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ સાંસદ બન્યા છે। સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન રદ થઈ જતા બાકીના અપક્ષ ઉમેદવારોએ પણ નામાંકન પરત લઈ લીધા છે કે જે બાદ તેમને બિનહરીફ સાંસદ જાહેર કરવામાં આવ્યા। ચૂંટણી પહેલા જ ભાજપની બિનહરીફ જીત પર કોંગ્રેસે નિશાન સાધ્યું છે। કોંગ્રેસે અપક્ષ ઉમેદવારોને ફોર્મ પરત લઈ લેતા તેના પર સવાલ ઉઠાવ્યા છે। રાહુલ ગાંધીએ કહ્યું કે તાનાશાહની અસલી સુરત ફરી એકવાર દેશની સામે આવી છે। તેમણે કહ્યું કે જનતા પાસેથી તેનો
નેતા ચૂંટવાનો અધિકાર છીનવી લેવા માટે બાબા સાહેબ આંબેડકરના બંધારણને ખતમ કરવા તરફનું વધુ એક પગલું છે। હું ફરી એકવાર કહી રહ્યો છું કે આ ફક્ત સરકાર બનાવવા માટેની ચૂંટણી નથી, આ દેશને બચાવવા અને સંવિધાનની રક્ષા કરવા માટેની પણ ચૂંટણી છે। સુરતમાં નાટકીય ઢબે કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીએ પોતાના ટેકેદારો સામે મિલીભગતમાં પોતાનું ફોર્મ રદ કરાવ્યું હતું કે જેને લઈને કોંગ્રેસના મોવડી મંડળથી લઈને નેતાઓ અને કાર્યકરોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। ત્યારે આજે રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। જનતાનો ગદ્દાર અને લોકશાહીનો હથિયારો લખેલા બેનર સાથે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ કરનારાની પોલીસે અટકાયત કરી હતી। કોંગ્રેસની મહિલા કાર્યકરે કહ્યું કે નિલેશ કુંભાણી જનતાને ગુમરાહ કરી રહ્યા છે। તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। નમસ્કાર।